વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગતરોજ પોતાની રજૂઆત સંદર્ભે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા। કર્મચારીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અગાઉ અમે લેખિત રજૂઆત કરેલ છે, જો કે તે ઉપલા અધિકારી સુધી પહોંચી નથી। અમારી માંગ છે કે સબ ફાયર ઓફિસરની જે ભરતી રખાઈ છે તે ડાયરેક્ટ રિક્વાયરમેન્ટના બદલે જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે તેમને સબ ફાયર ઓફિસર બનાવાય અને નવસર સબ ફાયર ઓફિસરની ભરતી રદ કરાય તેવી માંગ કરી હતી। અમે પહેલી વાત તો અમે 12 તારીખે 12/9/2024 રોજ કમિશનર સાહેબ શ્રી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ શ્રી, મેયર સાહેબ શ્રી, પછી જે આપણા ખાતાના જે અમારા જે ચીફ ફાયર ઓફિસર સાહેબ શ્રી અને અમારા જે ખાતાના જે વડા છે HOD સાહેબ શ્રીને બી અમે અરજી ઇન્વર્ટ કરેલી છે। એમાંથી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી હસમુખ જે પ્રજાપતિ સાહેબ છે એમને બી મળ્યા છે અને HOD સાહેબને બી મળ્યા છે। કમિશનર સાહેબ અને મેયર સાહેબને આજે મળવા માટે આવ્યા હતા, પણ જે આજે સાધારણ સભા છે એટલા માટે મળી નહીં શકતા। ટૂંકમાં અમારું એટલું જ છે કે અમે જે અરજી કરી છે એ અરજી ઇન્વર્ટ કરવામાં અમને 12 તારીખે અમે અરજી ઇન્વર્ટ કરી છે, પણ જે અરજી ઇન્વર્ટમાં લે છે એ લોકો આગળ અરજી ઇન્વર્ટની અરજી અમારે આગળ ઉચ્ચ અધિકારી ઉચ્ચ પદાધિકારી સુધી પહોંચવા દેતા નથી। તો અમારે એ લોકો પ્રત્યે બી અમારે રોષ છે કે અમે અરજી ઇન્વર્ટ કરીએ છીએ છતાં તમે તમારા ઉચ્ચ અધિકારી સુધી અરજી ઇન્વર્ટ કરી અરજી કેમ પહોંચાડતા કેમ નથી? એટલે શું એ લોકોની કંઈ મિલીભગત છે એ અમને સમજાતું નથી। આગળનું સ્ટેન્ડ તો એક જ છે કે કર્મચારી ગણ છે, બધાને જાહેર જનતાને બધાને જ ખબર છે કર્મચારીની સામે કોઈની તાકાત નથી। કર્મચારી અમે એકજૂથ છે। અમારું એટલું જ એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારી જે સબ ફાયર ઓફિસરની જે ભરતી છે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટના બદલે જે તમે ભરતી પાર પાડી છે 9 સબ ફાયર ઓફિસરની, એ તદ્દન 9 સબ ફાયર ઓફિસરની ભરતી તમે રદ કરો અને અમારા જ સૈનિક જવાન છે જે લોકોએ વર્ષોથી 30 વર્ષથી ખાતાનું બલિદાન આપીને પોતાની ફેમિલીને પરવા કર્યા વગર એ જાહેર જનતાની રક્ષા માટે જાનમાલની સેવા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે, તો એ સૈનિક જવાનોને જ ખાલી સબ ફાયર ઓફિસર બનાવો જે રીતે બીજા ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવે છે એ પ્રમાણે। જ્યાર સુધી નહીં બનાવવામાં આવે, આ ભરતી રદ ન થાય 9 સબ ફાયર ઓફિસરની, ત્યાર સુધી અમારું કર્મચારી જે ગણ છે એનું આંદોલન ચાલુ રહેશે અને અમને અમારા ઉપર કોન્ફિડન્સ છે કે ગમે તે થઈ જાય અમે આ ભરતી રોકી રહીશું। ચાહે એના માટે અમારે જે હદ સુધી પહોંચવું હશે અમે એ સુધી અમે લડી રહીશું, કારણ કે અમારો એક જ મકસદ છે કે ઉચ્ચ અધિકારી કરતાં અમારો જે કર્મચારી છે, આખું વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ જે છે એ કર્મચારીના દમ પર છે, કારણ કે કર્મચારી જ એવો એક પોસ્ટ છે કે જે પબ્લિકમાં કોઈ બી કામગીરીમાં ગેસ લીકેજ છે, બિલ્ડિંગ કોલેપ્સ છે, કોઈ પાણીની કામગીરી છે કે ગમે તે ફ્લડની કામગીરી છે, એ કામગીરીમાં પ્રેક્ટિકલી ફાઇટ જે ફેસ કરે છે ઓનલી ફોર કર્મચારી ગણ જ છે। તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય? અધિકારીનો વિકાસ થાય છે તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય? અમારે એના માટે લડત આપવી છે। ફરી તમને રિપીટ કરું છું, 9 સબ ફાયર ઓફિસરની જે રિક્રુટમેન્ટ છે ટોટલ નાબૂદ કરીને અમારા જે જૂના સૈનિક જવાન છે એમને જ તમે 9 સબ ઓફિસર બનાવો।